એક ગુજરાતી ભજન છે, મન તન કેમ રે કરીને સમજા રે જી, હે પોપટ હોય તું કાંઈ પજરું ઘડાવું રે જી, હે જીએને પજરે પૂરીને સમજાવું રે પંખીડા મનવા કઈ રે વાતે રે સમજાવું રે જી. જેમ આપણે આપણા શરીરને સાચવીએ છીએ, કોઈ વાગી ના જાય, બગડી ના જાય, ભાગી ના જાય, એ સારું રહે, સ્વસ્થ રહે, નિરોગી રહે, એ રીતે આપણા મનને આપણે સંભાળવું પડે છે. મનને મજબૂત કરવું પડે છે સંકલ્પોથી, વિચારોથી. ઢીલું મન ના ચાલે, પોચું મન ના ચાલે, બેકડ મન ના ચાલે. મજબૂત મન, દૃઢ નિર્ણય, દ્રઢતા, આ અનિવાર્ય ગુણો છે. આ મનને એકાગ્ર થાય તો ઘણી બધી શક્તિ પેદા થાય છે અને ઘણી બધા કામોમાં ત્વરિત એટલે કે જલ્દી સફળતા મળી જાય છે. આ મનને થોડી પોષક વસ્તુઓની જેમ જરૂર છે. પોષક વિચારો કરવા જોઈએ. કેટલાક વિચારો ઘાતક વિચારો હોય છે જે મનને ઢીલું પાડી દે છે, મનને પાછું પાડે છે. એવા ઘાતક વિચારો, નેગેટિવ વિચારો કરવાને બદલે દૃઢ વિચારો, પોષક વિચારો કરવા જોઈએ, જેથી મનને તાકાત મળે, મનને શક્તિ મળે. બસ આ મન વિશેની કાળજી છે. ભજનમાં કીધું છે કે મન જો પોપટ હોત તો એને પોજરામાં પૂરે પણ સમજાવત, પણ એ તો હાથમાં તો આવતું નથી. પોદરાની જેમ એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદીને જાય છે, ઘડીકમાં આ કામ કરે છે, ઘડીકમાં આ કામ કરે છે, ઘડીકમાં આ વિચારે છે, ઘડીકમાં આ વિચારે છે. એટલે મન એ વાંદરા જેવી એની વૃત્તિ છે. હવે આ મનને થોડી ચોખ્ખાઈ પણ જરૂરી છે. એટલે મનને સ્વચ્છ રાખવા માટે મનને કુવિચારો પરેશાન કરે છે, મનને બગાડે છે કુવિચારો. આપણા ઘરમાં જેમ ધ્યાન રાખીએ છીએ, કૂતરું ન પેસી જાય, સાપ ના પેસી જાય, વાંદરું ન પેસી જાય, જંગલી પ્રાણી ન પેસી જાય, આપણે કાળજી રાખીએ છીએ, એમ મનમાં કુવિચારો ના આવી જાય એની સતત કાળજી રાખવાની છે. આવે તો એને દૂર કરી દેવાનું છે, આવે તો એને પ્રોત્સાહન કે સમર્થન આપવાનું નથી. મનની ચોકીદારી કરવી જોઈએ. મનમાં કુવિચારો તો નથી આવી રહ્યા ને? કુવિચારો આવે એટલે તરત જ એની એક્શન લેવી જોઈએ અને એ કુવિચારોને પકડીને દૂર કરવા જોઈએ. આ વસ્તુ આપણે પોતે જ કરવી પડશે, બીજું કોઈ કરશે નહીં. બીજું, મનને દુર્ભાવનાઓથી બચાવવાનું છે. દુર્ભાવનાઓ, બીજા પ્રત્યે તિરસ્કાર, બીજા પ્રત્યે નફરત અને અસહકારનો ભાવ, એટલે કે દુર્ભાવનાઓ મનમાં આવતી હોય છે. આ દુર્ભાવનાઓથી મનને બચાવવાનું છે. બે વસ્તુઓથી બચાવવાનું છે, કુવિચારોથી બચાવવાનું છે અને દુર્ભાવનાઓથી બચાવવાનું છે. દુર્ભાવનાઓથી કેવી રીતે બચી શકાય? દરેકમાં ભગવાન છે અને ખોડિયું ઉપર તો ગમે તે દેખાવનું હોય. અમારે નિશાળમાં બાળકો મોહરો પહેરીને રમત રમતા હોય છે. કોઈ સિંહ બને છે, કોઈ સસલું બને છે, કોઈ વાઘ બને છે, કોઈ કૂતરું બને છે, કોઈ વાંદરું બને છે. બાળકો જ બને છે, એને મોહરા પહેરેલા હોય છે. એવી રીતે આપણે દરેકની અંદર ભગવાન છે એવું માનીને વ્યવહાર કરીએ અને એની સેવા કરીએ. એના સ્વભાવ, એની જાત, એના દેખાવ તરફ ધ્યાન આપ્યા વગર આપણે એ રીતે વ્યવહાર કરીએ અને એવું માનીને જીવીએ તો આપણી દુર્ભાવનાઓ ઓછી થશે. કુવિચારો પણ ભગવાન જોઈ રહ્યો છે. એને છાનું અથવા તો ગુપ્ત રીતે કોઈ પણ કામ એનાથી છાનું રહેતું નથી, કારણ કે એ અંતર્યામી છે, આપણા અંતરમાં રહીને પણ જુએ છે, બહાર રહીને પણ જુએ છે. એટલે જો આ ભાવનાઓનો અભ્યાસ કરવામાં આવે તો મન સ્વચ્છ બનશે. મનને કુવિચારો અને દુર્ભાવનાઓથી બચાવવા માટે
શું કરવું પડશે? સ્વાધ્યાય. કુવિચારોથી બચવા માટે સ્વાધ્યાય. રોજ સારા પુસ્તકો, સારી કેસેટો, સારા વિડિયા, સારા ટીવી ચેનલો ને જોઈએ, સારી પસંદ કરેલી. નકરો કચરો પણ આપવામાં આવે છે શરીરને અને જીવનને નુકસાન કરતા, એમાં બધું પીરસવામાં આવે છે. પણ એમાંથી પસંદ કરેલું જે આપણા જીવનને સ્વસ્થ, સફળ બનાવે એવા પોષક વિચારોવાળા વસ્તુઓ જોવામાં આવે તો એને સ્વાધ્યાય કહી શકાય. સ્વાધ્યાયની વ્યાખ્યા જ અલગ છે. સ્વાધ્યાય ખેડૂત કરે છે. ખેડૂત ખેતરમાં જાય છે અને જુએ છે કે આ પાક અહીંયા લંઘાય છે, એટલે કે એને પાણીની જરૂર છે. અહીંયા નિંદામણ બહુ થઈ ગયું છે, આ છીંડું પડી ગયું છે, વાડ તૂટી ગઈ છે. આ બધું નિરીક્ષણ કરે છે અને પછી એના ઉપર એક્શન લે છે કે ભાઈ નિંદામણ કાઢવું પડશે, પાણી પાવવું પડશે, છીંડા પૂરવા પડશે. આવું બધું આ પોતાના જીવનમાં જોઈને, પોતાના દોષો, દુર્ગુણો, કુટેવો, દુર્ભાવનાઓ, કાર્યો, વિચારો, દાનત બધું જોઈને પોતે સુધારવાનું નામ છે સ્વાધ્યાય. પોતાના જીવનને જોવું, સુધારવું અને શ્રેષ્ઠ બનાવવું, આ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય કોઈ પુસ્તકો વાંચીને મૂકી દેવા કબાટમાં એ વસ્તુ નથી. તો આ સ્વાધ્યાય, અને એના ઉપરથી જે તત્વો જાણવા મળ્યા હોય એના પર ચિંતન કરવું પડે કે હું આવું કરું છું. એ જે વસ્તુ આપણે જાણી એના પ્રકાશમાં પોતાના જીવનને જોવું અને પછી એને ગોતી કાઢવું કે હું આ વસ્તુ નથી કરતો અથવા આ વસ્તુ કરવા જેવી છે. તો એ વસ્તુને પકડીને આપણે જીવનમાં સતત એનો અભ્યાસ કરવો, ચિંતન, મનન, જે આપણે સૂત્રો મળે છે એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. કઈ ભૂલો રહી ગઈ તો આ ચિંતન અને મનન પણ જીવનમાં ઉપયોગી છે. માટે મનને જો સ્વસ્થ રાખવામાં આવશે, એના પર કાળજી રાખવામાં આવશે, એને કુવિચારોથી બચવા માટે સ્વાધ્યાયની અને દુર્ભાવનાઓથી બચવા માટે સત્સંગની વ્યવસ્થા રાખવી પડશે. સત્સંગ એટલે સારા માણસોનું સંગ. સારા માણસોની દિવસમાં 1-2 વખત મુલાકાત કરવામાં આવે તો એને પણ ફાયદો થાય, આપણને ફાયદો થાય, આપણને પોષક વિચારો મળે અને સારી પ્રવૃત્તિઓ કરવા મળે, સારી આપણે આનંદમાં જાય. તો જે સત્સંગ જ્યાં ચાલતો હોય ત્યાં જવું જોઈએ, અથવા તો કોઈ એવા માણસો હોય, સત્સંગી માણસો, એની પાસે બેસવું જોઈએ. સાધુ પુરુષ હોય, સજ્જન પુરુષ હોય, એમની પાસે એપોઇન્ટમેન્ટ ટાઈમ દરેકની પાસે હોતો નથી, તો ટાઈમ હોય તો એમની પાસે બેસવું જોઈએ. તો એમના સત્સંગો રેકોર્ડ કરેલા સાંભળવા જોઈએ. તો મન ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આપણે એક પગથિયું આગળ, અત્યાર સુધી શરીરનું ધ્યાન રાખતા હવે મનનું ધ્યાન રાખવું પડશે. અને મનને ધ્યાન રાખીને આપણે એને ચમકદાર બનાવીશું, એને મજબૂત બનાવીશું, એને શ્રેષ્ઠ બનાવીશું, એને સારા સંકલ્પોવાળી બનાવીશું. તો આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે એ પાયો બનશે અને જીવનમાં પ્રગતિ થશે. ચંદન વાળામે પાટણના. જય ગુરુદેવ, જય માતાજી. આપણને આ વિડીયોમાંથી શું નવું જાણવા મળ્યું અથવા આપ કેવી રીતે એનો ઉપયોગ કરી રહ્યા છો એ કોમેન્ટમાં લખશો તો વધારે મજા આવશે. નમસ્કાર.